નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। અમે બતાવવા જઈ રહ્યા છીએ અમારા બટાકા। તો જો મિત્રો, અમારે છાતીના વાંઠે વાવેલા છે બટાકા। આજે અમારા બટાકામાં 42 દિવસ થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યો છો 42 દિવસના બટાકા છે। કેવું રિઝલ્ટ છે મિત્રો। અને એક બાજુ આપણે છે ઘઉં। અમે ઘઉં બતાવવા જઈ રહ્યા છીએ કે અમને મિત્રો અમારા 40 દિવસના ઘઉં છે। તો અમે ઘઉંમાં કંઈ યુરિયા કે કોઈ ખાતર આપ્યું નથી, તો અમારા ઘઉં એકદમ ઓર્ગેનિક છે। તો મિત્રો, અમારા ઘઉં તમને જોઈ લો કેવા લાગે અમારા ઘઉં। મિત્રો, ફૂટ સારી છે ઘઉંમાં, એક છોડે 4 છોડવા થઈ રહ્યા છે। ઘઉં પણ સરસ છે, રિઝલ્ટ સારું છે। તો મિત્રો, અમારા ઘઉં તમને રિઝલ્ટ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવો। અમારા બટાકા પણ જોઈ લીધા અને ઘઉં પણ જોઈ લીધા, તો એમનું રિઝલ્ટ અમને તો બહુ સારું દેખાય છે। તમને કેવું દેખાય એ કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે અમે મિત્રો બતાવવા જઈ રહ્યા છીએ અમારો રાયડો। અમારા રાયડાનું બિયારણ છે નળેશ્વરી વાયુ છે મિત્રો। આજે અમારા રાયડામાં લગભગ 60 દિવસ થઈ ગયા છે, 2 મહિના આજુબાજુમાં। અને રાયડો આ પ્રમાણે છે, ફ્લાવરિંગ હવે ઓછું થઈ ગયું છે, ફળીઓ બહુ સારી છે। જુઓ મિત્રો, છોડવા પણ સારા છે અને રાયડાનું ડાળીઓ પણ સારી ફોડી છે, ફળીઓ પણ સારી છે મિત્રો। અને 60 દિવસ થઈ ગયા છે રાયડાને, હવે લગભગ 10 દિવસમાં ફ્લાવરિંગ બધું પતી જશે, એટલે દાણો લેવાનું ચાલુ થઈ ગયું છે। તો મિત્રો, અમારા રાયડો છે એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાંથી જરૂર જણાવજો। અને મિત્રો, એક ખાસ વાત છે કે અમારા રાયડામાં અમુક જગ્યાએ એક આવો પેલો ટૂંટીયો રોગ કહેવાય છે, એ ટૂંટીયો રોગ આવેલો છે। તો મિત્રો, આનું કોઈ સોલ્યુશન હોય તો અમને કોમેન્ટમાંથી જરૂર જણાવજો। બીજું ઘણું બધું 5-1% છે, વધારે તો છે નહીં। ક્યાંક કોક છોડવામાં 5 ક્યાંક છોડવામાં દેખાઈ રહ્યું છે। અને બધા ગુજરાતીમાં ટૂંટીયો રોગ કહે છે। તમે તમારી ભાષામાં શું કહેતા હશો એ જરૂરથી જણાવજો। આવું થઈ જાય છે, કોઈ ફળી આવતી નથી, ડાયરેક્ટ દોડવા છે પાવડર જેવું થઈ જાય છે। એટલે આને કયો રોગ તમે તમારી ભાષામાં કહેતા હશો એ મિત્રો જરૂરથી જણાવજો। બીજું તો ઝાઝુ નુકસાન છે નહીં, ક્યાંક કોક છોડમાં એવું લાગે છે। બીજું તો રિઝલ્ટ તો સારું છે। આપને મિત્રો અમારો રાયડો કેવો લાગ્યો એ કોમેન્ટમાં તમે જરૂર જણાવજો। જય જવાન, જય કિસાન।